એક યુવા નેતા જેની આગળ આખી રાજકીય કારકિર્દી પડી હતી, એક મહત્વાકાંક્ષી મહિલા જે પોતાના ભવિષ્ય માટે મોટા સપનાઓ જોતી હતી, પરંતુ હવે તેમની લાશ નાના સુટકેસમાં સમેટાઈ ગઈ છે। શનિવારે સવારના લગભગ 7:30 વાગ્યાની આસપાસ રોહતક જિલ્લાના સાપલા સબ ડિવિઝન બસ સ્ટેશન પાસે એક લાવારીસ સુટકેસ મળી આવ્યો। સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી અને જ્યારે પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી અને સુટકેસ ખોલ્યો તો ભયાનક દ્રશ્યો જોવા મળ્યા। યુવતીના ગળા પર સ્કાર્ફ એટલે કે ચૂંદડી વીંટાયેલી હતી। શરીર પર કોઈ મારપીટ કે મોટા ઘાના નિશાન નહોતા। મોં અને નાકમાંથી લોહી નીકળતું હતું અને હાથમાં તાજી મહેંદી લાગેલી હતી। આનાથી શંકા ઉદ્ભવી કે કદાચ ગળું દબાવીને તેમની હત્યા કરવામાં આવી છે। પહેલાં તો આ યુવતી કોણ છે તે અંગે ખબર ન પડી, પરંતુ જ્યારે ઓળખ સામે આવી ત્યારે આખું રાજ્ય હચમચી ગયું। મૃતક હતી કોંગ્રેસ નેતા હિમાની નરવાલ।